ભાગ્યનું પુસ્તક દરરોજ એક નવું પાનું ખોલે છે. આવતીકાલ તમારા જીવનમાં ખુશીઓના નવા રંગ ઉમેરાશે કે પછી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવશે? આવું જાણીએ 14 જુલાઈ 2026 મંગળવાર એટલે કે આવતીકાલનું દૈનિક રાશિફળ. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના પ્રિય આધ્યાત્મિક કાર્યક્રમ ભક્તિ સંદેશમાં. હું ડૉક્ટર મૌલી રાવલ લઈને આવીશું ગ્રહો અને નક્ષત્રોની ગોચર ચાલના આધારે 14 જુલાઈ રવિવારનું વિશેષ દૈનિક રાશિ ભવિષ્ય. તો શરૂ કરીએ રાશિચક્રની પ્રથમ રાશિથી. મેષ રાશિના જાતકોને વ્યવહાર કુશળતા અને આત્મવિશ્વાસના કારણે અનેક અટકેલા સંપર્કો ફરી સક્રિય બની શકે છે. નોકરિયાત વર્ગ માટે પ્રેઝન્ટેશન, ક્લાયન્ટ મીટિંગ અથવા ઓફિશિયલ મુલાકાત સફળ રહેવાની સંભાવના છે. વેપારીઓ નવા વિતરકો અથવા સ્થાનિક બજાર ઉપરાંત અન્ય શહેરોમાં વ્યવસાય વિસ્તારવા માટે પ્રયત્ન કરી શકે છે. ઈ કોમર્સ, ડિલિવરી સર્વિસ, પ્રિન્ટિંગ, જાહેરાત અને ડિજિટલ બ્રાન્ડિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવા ઓર્ડર મળવાની સંભાવના છે. પરિવારમાં ભાઈ બહેન સાથે કોઈ મહત્વપૂર્ણ આયોજન અંગે સહમતિ બનશે. વિદ્યાર્થીઓ માટે ભાષા કૌશલ્ય અને ઇન્ટરવ્યૂની તૈયારી લાભદાયી રહેવાની છે. ગૃહિણીઓ ઘરના આયોજનમાં નવી પદ્ધતિ અપનાવીને સમયની બચત કરી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ઠંડા અને કાર્બોનેટેડ પીણાનું પ્રમાણ ઓછું રાખો. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં વ્યવહારિક અભિગમ રાખવાથી લાભના નવા માર્ગ ખુલતા જોવા મળશે. નોકરિયાત વર્ગ માટે વધારાની આવક અથવા નવી જવાબદારી અંગે ચર્ચા થઈ શકે છે. વેપારીઓ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનમાં ફેરફાર કરશે તો સારો પ્રતિસાદ મળશે. ડેરી, ઓર્ગેનિક ખેતી, ફૂડ પ્રોસેસિંગ, બેકરી અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિના સંકેત છે. પરિવાર સાથે લાંબા ગાળાની બચત અથવા રોકાણ અંગે વિચાર વિમર્શ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે ગણિત, એકાઉન્ટ્સ અને વિશ્લેષણાત્મક વિષયોમાં એકાગ્રતા વધશે. ગૃહિણીઓ બજેટનું યોગ્ય આયોજન કરીને બિનજરૂરી ખર્ચ ઘટાડી શકશે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો ભારે ભોજન ટાળો અને સમયસર જમવાની ટેવ જાળવો. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિમાં ચંદ્ર આપણી જ રાશિમાં હોવાથી વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ અને નિર્ણય ક્ષમતા બંનેમાં સારો પ્રભાવ જોવા મળશે. નોકરિયાત વર્ગ માટે નવી જવાબદારી અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની તક મળી શકે છે. વેપારીઓ નવા ગ્રાહકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ સ્થાપિત કરવામાં સફળ રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોફ્ટવેર, વેબ ડેવલપમેન્ટ, ડેટા એનાલિટિક્સ, કન્ટેન્ટ રાઇટિંગ અને ડિજિટલ કન્સલ્ટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવા કરાર થવાની સંભાવના છે. પરિવારના સભ્યો આપના વિચારોને સમર્થન આપશે. મિત્રો સાથે મળીને ભવિષ્યની યોજના અંગે ચર્ચા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ, કોડિંગ, રોબોટિક્સ અથવા નવી ટેકનોલોજી શીખવા માટે અનુકૂળ સમય રહેશે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો અનિયમિત ઊંઘને ટાળો અને શરીરને પૂરતો આરામ આપો. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધીરજ અને ગુપ્ત આયોજનથી કરેલા પ્રયાસો યોગ્ય સમયે સારા પરિણામ આપી શકે છે. નોકરિયાત વર્ગ માટે અધૂરા કાર્યો પૂર્ણ કરવાની સાથે નવી જવાબદારી માટે તૈયારી કરવાનો સમય આવી રહ્યો છે. વેપારીઓએ મોટા રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી. હોસ્પિટલ, દવા ઉત્પાદન, સંશોધન, આયુર્વેદ, યોગ કેન્દ્ર અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને સકારાત્મક તકો મળી શકે છે.
વિદેશમાં રહેતા સગા તરફથી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે શાંત વાતાવરણમાં કરેલો અભ્યાસ વધુ અસરકારક બનશે. ગૃહિણીઓ ઘરમાં આધ્યાત્મિક અને સકારાત્મક વાતાવરણ જાળવવામાં સફળ રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો પૂરતી ઊંઘ લો અને માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને નવા લોકો સાથેનો પરિચય ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે ટીમ વર્ક દ્વારા મોટું કાર્ય સમયસર પૂર્ણ થશે. વેપારીઓ, કોર્પોરેટ કંપનીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો મોટા ગ્રાહકો સાથે નવા સંબંધો સ્થાપિત કરી શકે છે. રમતગમત, ઇવેન્ટ મેનેજમેન્ટ, મનોરંજન, જાહેર જીવન અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા દર્શાવવાનું તક મળે છે. પરિવાર સાથે કોઈ શુભ પ્રસંગ અથવા તો સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો ગ્રુપ પ્રોજેક્ટ અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો ગરમીથી બચવા પૂરતું પાણી અને પ્રવાહી પીતા રહો. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં આપની કાર્યપદ્ધતિ અને જવાબદારીનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણની બેઠક અથવા તો નવી ભૂમિકા અંગે ચર્ચા આગળ વધશે. ક્વોલિટી કંટ્રોલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, ઓડિટ, લેબોરેટરી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના સંકેત છે. પરિવારના સભ્યો સાથે ભવિષ્યના આયોજન અંગે રચનાત્મક ચર્ચા થઈ શકશે. વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો કારકિર્દી પસંદગી અથવા કેમ્પસ પ્લેસમેન્ટ સંબંધિત તૈયારીઓ લાભદાયી રહેશે. ગૃહિણીઓ સમયનું સુંદર આયોજન કરીને ઘરનું સંચાલન વધુ અસરકારક રીતે કરી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વધુ ચા કોફી ટાળવી. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકોએ નવા અનુભવ મેળવવાની અને પોતાની ક્ષમતાનો વિસ્તાર કરવાની તક મળી શકે છે. ઉચ્ચ અભ્યાસ, વિદેશી શિક્ષણ, વ્યવસાયિક તાલીમ અથવા ભાષા અભ્યાસ માટે કરેલા પ્રયાસોમાં પ્રગતિ જોવા મળશે. વેપારીઓ માટે નવા રાજ્ય અથવા વિદેશી બજારમાં ઉત્પાદનો પહોંચાડવાની યોજના બનાવી શકે છે. પ્રકાશન, કાનૂની સેવા, પ્રવાસન, શિક્ષણ અને ઓનલાઈન ટ્રેનિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તક મળશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત અથવા ટૂંકા પ્રયાસનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્કોલરશિપ સંબંધિત તૈયારીમાં સારા પરિણામ મળવાની શક્યતા છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો બહારનું વધુ મસાલેદાર ભોજન ટાળવું. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને આર્થિક અને કાનૂની બાબતોમાં સાવચેતી રાખવાથી ભવિષ્યની મુશ્કેલીઓ ટાળી શકાશે. નોકરિયાત વર્ગ માટે ગોપનીય માહિતી અથવા વિશેષ જવાબદારી સંભાળવાનો સમય રહેશે. વેપારીઓ ટેક્સ, વીમા, દસ્તાવેજી પ્રક્રિયા અને ભાગીદારી સંબંધિત બાબતોમાં સ્પષ્ટતા રાખે તો વધુ લાભ થશે. સાયબર સિક્યોરિટી, ફોરેન્સિક, સંશોધન, બેન્કિંગ અને તપાસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવી સિદ્ધિ મળવાના યોગ છે. પરિવાર માટે મિલકત અથવા વારસાગત બાબતો અંગે સકારાત્મક ચર્ચા થશે. વિદ્યાર્થીઓ માટે વિશ્લેષણાત્મક વિષયોમાં એકાગ્રતા વધશે અને તૈયારી વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ના બેસો. નિયમિત પાણી પીતા રહો. વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે ભાગીદારી અને વિશ્વાસના આધારે શરૂ થયેલા પ્રયાસોમાં સારા પરિણામ મળવાની સંભાવના છે. નોકરિયાત વર્ગ માટે સહકર્મચારીઓ સાથેનું સંકલન મોટા કાર્યને સરળ બનાવી શકે છે. વેપારીઓ ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અથવા નવા બિઝનેસ પાર્ટનર સાથે મહત્વપૂર્ણ ચર્ચા આગળ વધારી શકે છે.
હોટેલ, ટુરિઝમ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, કસ્ટમર સર્વિસ અને કન્સલ્ટન્સી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવા અવસર મળી શકે છે. દાંપત્ય જીવનમાં પરસ્પર વિશ્વાસ વધવાથી સંબંધ વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શકની સલાહ કારકિર્દી માટે નવી દિશા આપી શકે છે. ગૃહિણીઓ પરિવારના સભ્યો વચ્ચે સંવાદ વધારી સુમેળ જાળવવામાં સફળ રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સવારની હળવી અને ચાલવાની ટેવ શરીરમાં ચપળતા જાળવી રાખશે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને રોજિંદા કાર્યમાં નિયમિતતા જાળવવાથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે કાર્યક્ષમતાના આધારે નવી જવાબદારી અથવા પ્રશંસા મળવાની સંભાવના છે. વેપારીઓ ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો કરીને ખર્ચ ઘટાડવામાં સફળ થઈ શકે છે. મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, કૃષિ, સાધનો, મશીનરી અને સર્વિસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. પરિવારના સભ્યો સાથે દૈનિક આયોજન વધુ સુવ્યવસ્થિત બનશે. સમયપત્રક મુજબ અભ્યાસ કરવાથી આત્મવિશ્વાસ વધારી શકાશે. ગૃહિણીઓ ઘરકામમાં નવી પદ્ધતિ અપનાવી સમયની બચત કરી શકશે. અને સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો કમર અને ઘૂંટણ પર અનાવશ્યક ભાર ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સર્જનાત્મક વિચારોને યોગ્ય મંચ મળવાથી નવી ઓળખ ઊભી થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે પોતાની પ્રતિભા રજૂ કરવાની અનુકૂળ તક મળશે. વેપારીઓ ડિજિટલ પ્રમોશન, બ્રાન્ડિંગ અથવા નવી પ્રોડક્ટ લોન્ચ દ્વારા ગ્રાહકોનું ધ્યાન આકર્ષી શકશે. ફિલ્મ, એનિમેશન, ગ્રાફિક ડિઝાઇન, ગેમિંગ અને ક્રિએટિવ મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના સંકેત છે. પ્રેમ સંબંધમાં આનંદદાયક ક્ષણો પસાર કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ વાત કરવામાં આવે તો સર્જનાત્મક સ્પર્ધાઓ અને પ્રોજેક્ટમાં સફળતા મળવાની શક્યતા છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સતત સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરો તો દરેક થોડા સમય પછી આંખોને આરામ આપો. વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકોને ઘર અને પરિવાર સાથે જોડાયેલા નિર્ણયો જો વિચારપૂર્વક લેશો તો સૌનો સહયોગ મળશે. નોકરિયાત વર્ગ માટે ઘર અને કાર્ય વચ્ચેનું સંતુલન જાળવવું સરળ બનશે. વેપારીઓ માટે રિયલ એસ્ટેટ, ફર્નિચર, હોમ ડેકોર, કૃષિ અથવા ઘરગથ્થુ ઉત્પાદનોના વ્યવસાયમાં સારો પ્રતિસાદ મેળવી શકે છે. પરિવાર સાથે શુભ પ્રસંગ અથવા ઘરનું નવીનીકરણ અંગે ચર્ચા થઈ શકે છે. વડીલોની સલાહ ભવિષ્યના આયોજનમાં માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓ માટે શાંત વાતાવરણ એકાગ્રતા વધારશે. ગૃહિણીઓ પોતાની આયોજન ક્ષમતાથી પરિવારના દરેક સભ્યને અનુકૂળતા આપી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સમયસર ઊંઘ લો અને રાત્રે ભારે ભોજન ટાળો. તો દર્શક મિત્રો, આ હતો વિશેષ દૈનિક રાશિ ભવિષ્ય. આશા છે કે દૈનિક રાશિ ભવિષ્ય આપના જીવનમાં નવી આશા, સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ લાવશે. હું ડૉક્ટર મૌલી રાવલ વિદાય લઉં છું. ફરી મળીએ આવતીકાલે નવા ગ્રહયોગ રાશિફળ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.